જય હિન્દ દોસ્તો, હાલ વોર્ડ નંબર 4માં છીએ અને આપ જોયું હશે કે જ્યાં જ્યાં ભાજપના કાર્યાલય ખુલી રહ્યા ત્યાં તમામ જગ્યાએ અગર જિક્ર થતું હોય તો એક જ વાત છે કે વોર્ડ નંબર 4 આ વખતે હાઈ વોલ્ટેજ ડ્રામો છે। અને અહીં આપ જુઓ કે હાલ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો અહીં ઊભા છે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે આ વોર્ડ નંબર 4 એટલે હાઈ વોલ્ટેજ। આને જીતવા માટે હાલ દરેક મતદારોથી મળી રહ્યા છે ફારૂકભાઈ જાત અને એમની ટીમ, અને મતદારોને એમની ઉપર એક આશા છે કે આ વખતે કંઈક નવું થશે। ત્યારે મતદારોનું શું છે મિજાજ, આ વખતે મતદારોનું શું મિજાજ છે અને મતદારો શું કહી રહ્યા છે આપને? જી સિરાજભાઈ, મતદારોને અમે એમની વચ્ચે જઈને એમના પ્રશ્નો સાંભળી રહ્યા છીએ ત્યારે અમને જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે કે આ વખતે 100% વોર્ડ નંબર 4માં લોકો કહી રહ્યા છે અમને કે અમારા વિસ્તારોમાં કંઈ જ કામ થયું નથી। જે મુખ્ય કામ થવા જોઈએ, જે કામોને પ્રાથમિકતા આપવી જોઈએ તેવા કામો નથી થયા। બાકી પેવર બ્લોક, રોડ રસ્તા એ આખા ગામમાં થયા છે ને અમારી સાથે અમારા એરિયામાં થયા છે એવું કહી રહ્યા છે અમને। એમના જે મુખ્ય મુદ્દાઓ છે એવા મુદ્દાઓ નથી થયા। ગટરનો પ્રશ્ન છે, પીવાના પાણીના પ્રશ્નો છે, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે, આરોગ્યને લગતા પ્રશ્નો છે, એ બધા અમારી સામે આવી રહ્યા છે। એના કારણે અમને એ લોકો જબ્બર પ્રતિસાદ આપી રહ્યા છે। સાહેબ, ખાસ કરીને વાત કરું એક ચહેરાની, હનીફ જાત, હાલ જ એક મતદારને આપ મળ્યા, મોટી ઉંમરના હતા અને ક્યાંક ભાવુક પણ થઈ ગયા, કારણ કે એમની અંદરની એક પીડા હતી કે આપ મારા આંગણે આવ્યા અને એ કહે છે ને મત તો આપશું પરંતુ આપ જીતીને પણ અમારા આંગણે આવજો, એ પણ આપને આશીર્વાદ આપ્યા। ત્યારે જ્યારે મતદારોનો આવા આશીર્વાદ મળતા હોય ત્યારે એક આપ ઉમેદવારના હસબન્ડ છો અને એ ઉમેદવાર તરીકે આપને કેવી આશા અને કેટલો વિશ્વાસ પ્રાપ્ત થાય છે? જ્યારે આવા વ્યક્તિઓ સાથે મળીએ છીએ ને ત્યારે ખરેખર આપણે ભાવુક થઈ જઈએ અને એક ખુશીની ઉમંગ પણ જાગે છે કે આવા માણસો આપણી સાથે છે, તો આપણે જરૂર વિશ્વાસ છે કે આપણે આ વોર્ડમાં જીતીને દેખાડીશું। અચ્છા, કદાચ આપ જીતી ગયા તો આપનું વિઝન, આપનું મકસદ શું હશે? શું આગામી કાર્યો કરશો વોર્ડ માટે? જે લોકોની પ્રાથમિક જરૂરિયાતો છે એમના પ્રશ્નો સાંભળી રહ્યા છીએ અને અમે નોટ કરતા જઈએ છીએ, તો એ બધા પ્રશ્નો ઉપર પ્રાથમિકતા આપી અને એમના નિરાકરણ લાવવામાં આવશે જલ્દીથી। શું સમસ્યા છે આ વોર્ડની? જે મેં તમને અગાઉ જણાવ્યું જ ને, પ્રાથમિકવાળા કામ નથી થયા। પીવાનું સ્વચ્છ પાણી, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો, ગટર લાઇન છલકાઈ જવી, ડ્રેનેજ સિસ્ટમ બરાબર નથી, એવું બધા પ્રશ્નો આવી રહ્યા છે સામે। પ્રભારી કહી રહ્યા છે કે આ વખતે વોર્ડ નંબર 4 એટલે અમે 28 અમારા ઉમેદવારો જીતી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 4ની દરેક જગ્યાએ વાત આવી રહી છે। ત્યારે આપ વોર્ડ નંબર 4થી વાકેફ છો અને આપ આનાથી પહેલે કોંગ્રેસમાં પણ રહી ચૂક્યા છો, હવે ભાજપમાં છો, ત્યારે આ વખતે કેવો માહોલ છે અને શું કહે છે મતદારો આપને? ચોક્કસ સિરાજભાઈ, આ વખતે વોર્ડ નંબર 4 અને સમગ્ર મુન્દ્રા નગરની અંદર એક પરિવર્તનની લહેર ચાલી રહી છે। અને વોર્ડ નંબર 4ની વાત કરીએ તો 4 કમળ ખીલવા જઈ રહ્યા છે અહીંયા, એટલું જબરું જન સમર્થન અમને અત્રેથી સાંપડી રહ્યું છે। હનીફભાઈ, આપ તમામ લીડ કરી રહ્યા છો અને હું જોઈ રહ્યો ત્યાં તમે ખૂબ મહેનત કરી છો, પણ મતદારો છે, આપને ખ્યાલ છે મતદારોનું મિજાજ જ્યારે મત નાખવા જાય ત્યારે કોઈ નથી ઓળખી શકતું, તો આ વખતે મતદારોનું શું મિજાજ છે અને શું મુદ્દાઓ લઈને આપ લોકો વચ્ચે જઈ રહ્યા છો? સિરાજભાઈ, સૌપ્રથમ તો અહીંયાના મતદારો એમ જ કહે છે કે અમારા કાઉન્સિલર ચૂંટાણા એ 5 વર્ષ પછી ફરી ચૂંટણી પ્રચારમાં દેખાણા છે। 5 વર્ષ સુધી એમને ફોન કરીએ તો ક્યાંય અમે દુબઈ છીએ, અમે અહીંયા છીએ, અમે ત્યાં છીએ, આવી વાતો કરે છે। જ્યારે એમની સમસ્યાઓ સાંભળવા માટે તૈયાર નથી ત્યારે એ પરિવર્તન ઈચ્છી રહ્યા છે ને આ વખતે વોર્ડ નંબર 4માં ઇતિહાસ રચાવા જઈ રહ્યું છે, જેના આપ સાક્ષી બનશો। હનીફભાઈ, લોકો તમને સ્વયંભૂ આવકાર આપી રહ્યા છે, આપ જઈ રહ્યા છો, લોકો બહાર આવી જાવ, આવો આપને જે આવકાર મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આપ આરોગ્યલક્ષી પણ હવે કામ કરવાના છો, શિક્ષણલક્ષી પણ આપનું એક વિઝન છે, તો આ સમગ્ર વિઝન ડાઉટ ક્લિયર કરો, કારણ કે આગામી આપણે શું કાર્યો આપ કરવાના છો? સમાજ માટે, એજ્યુકેશન માટે અલ્ફતે એકેડમી અને આપણે સ્વાસ્થ્ય માટે અલ ફલક હોસ્પિટલનું નિર્માણ ટૂંક સમયમાં ચાલુ કરવાના છીએ। સ્વાસ્થ્ય અને આરોગ્ય એ બે મુદ્દાઓને સર્વે પ્રાથમિકતા આપવી જોઈએ અને અમે પણ આપી રહ્યા છીએ। સમાજ માટેના જે મુખ્ય કામો છે એને ક્યારેય પણ નજરઅંદાજ કરી શકાય નહીં, એના માટે જ કામ કરવું જોઈએ। આ વખતે ભાજપ સરકાર અને વોર્ડ નંબર 4માં સમાજના જે મુખ્ય મુદ્દાઓ છે, જે પોઝિટિવ મુદ્દા છે, એના ઉપર ભાજપ ચૂંટણી લડી રહી છે। અને વોર્ડ નંબર 4માં ફારૂક જાત, યુસુફભાઈ ખત્રી, આપણા વર્ષાબેન મોથારિયા અને ઇકબાલભાઈ આ મુદ્દા ઉપર જ ચૂંટણી લડી રહ્યા છે। અને મને જ્યાં સુધી લાગી રહ્યું છે કે આ વખતે ઇતિહાસ રચાવા જઈ રહ્યું છે। ફારૂકભાઈ જાત, આ કોંગ્રેસનો ગઢ છે અને ગઢ દોસ્ત કરવા ક્યાંક ને ક્યાંક તમે ફૂલ તૈયારી, કારણ કે બાયું ચડાવી લીધી અને દરેક જગ્યાએ વોર્ડ નંબર 4નો જિક્ર થતો, ત્યારે આ વખતે વોર્ડ નંબર 4ની શું પરિસ્થિતિ છે અને ફારૂકભાઈ જાત શું કહી રહ્યા છે મતદારોને? મતદારોને હું તમારા માધ્યમથી એટલો જ કહેવા માંગીશ કે 26 તારીખના તમે આ વખતે કમરને મત આપી અને પેનલ ટુ પેનલ અમને વિજય બનાવો અને અમે જે તમને વાયદા કર્યા છે એના ઉપર અમે ખરા ઉતરશું, એની હું તમને ખાતરી આપું છું।
મિત્રો આ હતા ઉમેદવાર દરેક મતદારો પાસે જઈ રહ્યા છે અને ખરેખર બહુ ખૂબ સારી વાત કહેવાય. આરોગ્ય અને શિક્ષણ આ મુદ્દો પ્રાથમિકતા છે, પરંતુ સૌથી મોટી વાત મતદારો માટે આવનાર 26 તારીખના આપણે પહેલે મતદાન કરીએ, કારણ કે પહેલે મતદાન કરશું તો આપણે તમામ નેતાઓને કહી શકશું કે અમારા કામો નથી થયા, તો સૌથી પહેલી આપણી ફરજ છે મતદાન કરીએ. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્यूजीलैंड गुजरात. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.